risk factor of relationship. સંબંધો સચવાઈ જાય તો બહુ સારું, પણ કચવાઈ જાય, જેની અંદર નાની નાની ચકમક જરે, સંબંધોમાં ઘર્ષણ થાય, ત્યારે કંઈક ઇન્ટ્રોસ્પેક્શન, આંતરદર્શન, એનું ઇન્સ્પેક્શન, એનું ઓબ્ઝર્વેશન કરવું બહુ જરૂરી છે. એન્ડ ધેન આફ્ટર you can think about relationship then after. નિરીક્ષણ પરીક્ષણ વગર સંબંધોની જે ગહેરાઈ છે એ નહીં થઈ શકે. સંબંધો પહેલેથી શંકાસ્પદ છે. સંબંધો એટલા માટે શંકાસ્પદ છે કે માનવ જાત માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ સિવાય કશું વિચારી શકે એવું છે નહીં. આમાં શું મળે એમ છે, આમાં ક્યાં સુધી મળે એમ છે, અને આમાં ન મળતું હોય તો પછી આમાં જોડાયેલા રહેવાનું શું? આ માનવ સ્વભાવ છે. હવે સંબંધ કેવી રીતે ટકે? નથી, સંતોષ નથી રહેતો, સમજણ નથી રહેતી, લાગણીઓ નથી રહેતી, ખાલી વિનિમય અને સોદા, લે વેચ, આવું રહે છે. એટલે સંબંધો જોખમાઈ જાય છે. અને જોખમાશે જ. selflessness and sacrifice and surrender to each other are the basic stone of relationship. And if it is, then you will find love and love in the relationship. એવું નથી થતું, એટલે સંબંધોનું આયુષ્ય લાંબુ નથી રહેતું. પણ મને જે ગમે છે એ છે કે સંબંધમાં બંનેને કહેવું છે, મુझे भी कुछ कहना है, मुझे भी कुछ कहना है, पहले तुम. બંનેને કહેવું છે, બંનેને કહેવું છે. આ બરોબર નથી, આ થવું જોઈએ, આ ના થવું જોઈએ, બંનેને કહેવું છે. પણ કહી શકાતું નથી. અને જ્યારે તમે તમારી અંદર રહેલી શંકાઓને સમાધાન નથી કરતા તો સંબંધોનો પાયો કાચો થતો જાય છે. એક તો બંને જણાને કહેવું બહુ જ છે અને કહી નથી શકતા, અને બીજું બંને જણાએ સમજવાનું છે, બંને જણાએ. પણ કોઈને કહેતું જ નથી કે તું આ સમજ. ખબર જ નથી શું સમજવાનું છે, અને માટે બંને સમજતા નથી. બસ સંબંધોની તકલીફ આ છે. જે દિલ ખોલીને કહી દેવું જોઈએ એ કહી નથી શકતા એકબીજાને, મનમાં ને મનમાં ઘૂંટાય છે, અને તેથી ખુલ્લા ન થાય એકબીજા સામે. માટે સમજણ આવતી નથી, માટે એકબીજાને સમજી શકાતા નથી, અને માટે નિખાલસતા નથી, સરળતા નથી, સહજતા નથી. તો સંબંધ બંધ થયા વગર કરશે શું?